બિસ્કોફ બિસ્કિટ ચોકલેટ બનાવવા માટે આપણને જોઈશે વ્હાઇટ ચોકલેટ, મિલ્ક ચોકલેટ, બિસ્કોફ બિસ્કિટ. સૌ પહેલાં મિલ્ક ચોકલેટના નાના કટકા કરીશું. એક તપેલીમાં ગરમ પાણી લઈ એના ઉપર મિલ્ક ચોકલેટનું બાઉલ મૂકીશું. ચોકલેટ ઓગળે નહીં ત્યાં સુધી હલાવો. અહીં મેં હાઇડેસિક બિસ્કિટના મોલ્ડ લીધા છે, તેની અંદર ચોકલેટ પાથરીશું. ફ્રીઝરમાં 10 મિનિટ રહેવા દઈશું, જેથી ચોકલેટ ઘટ્ટ થઈ જાય. હવે આપણે વ્હાઇટ ચોકલેટ લઈશું, તેને ડબલ બોઇલરની મદદથી ઓગાળીશું. વ્હાઇટ ચોકલેટની અંદર બિસ્કોફ બિસ્કિટના કટકા નાખીશું, પછી હલાવીશું. પછી મિલ્ક ચોકલેટની ઉપર વ્હાઇટ અને બિસ્કિટનું જે મિશ્રણ છે તે પાથરીશું. દસ મિનિટ ફ્રીઝરમાં સેટ થવા મૂકી દઈશું, જેથી ચોકલેટ સેટ થઈ જાય. તેની ઉપર મિલ્ક ચોકલેટનું લેયર લગાવીશું. 10 મિનિટ ફ્રીજમાં મૂકી દઈશું, જેથી ચોકલેટ સેટ થઈ જાય. તૈયાર છે બિસ્કોફ બિસ્કિટ ચોકલેટ. આજની મારી રેસિપી તમને ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરીને બેલનું બટન દબાવવાનું ન ભૂલશો. મારી ચેનલને સપોર્ટ કરો, જેથી નવી વાનગી તમારા માટે લાવી શકું. થેન્ક યુ ફોર વોચિંગ.